નેગેટિવ રાજનીતિ આપણે નથી કરવા, પણ અમુક બાબતમાં ચોક્કસ બોલવું પડે કે લોકોને શું આપવા જેવું છે ને તે બાબતે સરકારને રસ જ નથી. કે ભાઈ ભાજપનો કોઈ નેતા આવે, ધારાસભ્ય આવે, આ કોર્પોરેટર આવે, એને હાર માળા પહેરો, એનું સ્વાગત કરો, એને સન્માનિત કરો, પણ એમને સવાલ ના કરો. યુવા ધન, શિક્ષિત અને યુવાન લોકો આ દેશ છોડીને જતા છે તો આવનારા 25 કે 30 વર્ષ પછી આ દેશની પરિસ્થિતિ શું છે? તો હું ત્યાં ગર્વથી બોલી શકું કે આ 500 મીટરની રેન્જમાં મેં આટલા કામો કર્યા છે. બહુ સારું. નેગેટિવ રાજનીતિથી જનતાનું ક્યારેય ભલું થવાનું નથી. નમસ્તે દર્શક મિત્રો, અર્પિત ઠાકર, પોઝિટિવ પોલિટિક્સ. ઘણા બધા એપિસોડ તમે જોયા. આજના એપિસોડમાં એવું છે કે કોઈનું ગણિત ના થાય ને એવા માણસને આપણે લઈ આવ્યા છે, બરાબર છે. અને કાઠિયાવાડી ભાષામાં કહું તો તમે જો એમને સાથે ગણિત કરવા બેસો ને તો વાંધો પડી જશે. આપણી સાથે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર શ્રી મહેશભાઈ અણગણ. મહેશભાઈ અણગણ છે. પોલિટિક્સમાં એવું કહેવાય કે ઉપરથી જે કથા આવે ને, જે લખેલું આવે ને તે જ કરવાનું, એના સિવાય બીજું કંઈ કરવાનું નહીં. ટિપિકલી આપણને એવું હોય કે ભાઈ કોર્પોરેટર સાહેબને શું એમની પોતાની ઈચ્છા હોય કે આપણે આ કામ કરીએ, તે કામ કરીએ, તો કરાય કે ના કરાય. તો આઈ થિંક એક ઉદાહરણ છે આપણી સામે કે જે પ્રોએક્ટિવલી પોલિટિક્સમાં કામ કરી રહ્યા છે, કે જેમની પાસે બેઝિકલી ઓન પેપર એવું કહી શકે કે દરેક વીકમાં કંઈક નવા જાતના કામ એમના ક્ષેત્રમાં કર્યા હોય એવા આ વ્યક્તિ છે. તો આપનું સ્વાગત છે સાહેબ. નમસ્તે. પોઝિટિવ પોલિટિક્સમાં આપણે કંઈક પોઝિટિવ ચર્ચા કરીએ અને જે કંઈ પણ નેગેટિવ હોય પોલિટિક્સમાં એને પણ પોઝિટિવ કરી શકીએ તેવી આપણે કંઈક ચર્ચાઓ કરીશું. તો પ્લીઝ આપ આપના વિશે થોડુંક કંઈ કહેશો પ્રજાને? પહેલાં તો આપના આ ઇનિશિયેટિવને અને ખાસ કરીને રાજકારણ.com થકી અમને જે આજે સ્થાન આપ્યું છે એ બદલ હું તમને અને તમારી ટીમનો આભાર માનું છું. થેન્ક યુ સર. હું ખરેખર બેઝિકલી તો એક સૌરાષ્ટ્રનો વતની છું જી. અને સૌરાષ્ટ્રથી મારા માતા પિતાને બધા 1978 આસપાસ સુરત આવી ગયેલા અને એ સમયથી અમે અહીંયા વસવાટ કરેલો. એક બેકગ્રાઉન્ડ એવું બી હતું કે ખૂબ અમે તે સમયે સારા એવા પરિવારમાં રહેતા હતા, પણ ધીરે ધીરે સમય ખરાબ બી આવ્યો. કોઈ અન્ય વ્યક્તિના સેવાભાવી સંસ્થા દ્વારાના પૈસાથી અમે એન્જિનિયરિંગ પાસ આઉટ કર્યું. અરે વાહ. અને ત્યારબાદ પોતપોતાના રીતે હું મારા બિઝનેસમાં લાગ્યો. થોડુંક રોકીશ તમને. તમે એન્જિનિયર છો? હા. મતલબ ભણેલા ગણેલા છો? હા. તો પોલિટિક્સમાં આવ્યા? હા, એની પાછળનું બી રીઝન છે કે અમે ધીરે ધીરે હું મારા બિઝનેસમાં સેટ થઈ ગયો અને ભગવાનની કૃપાથી અને આપણી મહેનતથી આપણે એક સારા લેવલ પર આવ્યા. પણ ઘણી વખત કંઈક ને કંઈક આપણા નસીબમાં લખેલું હોય છે. મારી સાથે 2 ઘટનાઓ બની અને એ બંને ઘટનાઓ થકી મારે રાજકારણમાં આવવું પડ્યું હતું. અચ્છા. કે એક ઘટના તો એવી હતી કે જેમાં મારા ભાઈની ડેથ પર થઈ ગઈ છે. હું અને મારો ભાઈ બંને ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા હતા અને એમની સાથે જે કોઈ માર્કેટની અંદર કોઈ વ્યક્તિના એક નાનો એવો ધક્કો લાગી જવાથી એ જ્યારે પડી ગયો. અચ્છા. એ ટેક્સટાઇલ માર્કેટ એટલે કે એશિયાનું વિશાળ ટેક્સટાઇલ માર્કેટ, પ્રથમ નંબરનું આર્કેટીમ માર્કેટ સુરતમાં હશે. હા. રાત્રે 8 વાગ્યાની આજુબાજુની આ ઘટના છે. ત્યાં એમ્બ્યુલન્સ ના પહોંચી શકી અને આ ઘટના છે લગભગ 2018 આસપાસની ઘટના છે. એ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ના શકી. હું એમને મારા ખોળામાં લઈ, હાથમાં લઈ એમને હું બહાર આવ્યો. ઓકે. એમની ઉંમર એ સમયે લગભગ 30 વર્ષ આસપાસ હતી. તમારા ભાઈની? મારા ભાઈની. ઓકે. 30 કે 32 વર્ષ. અચ્છા. અને ત્યારે મારા મનમાં પછી એ 5 વર્ષ સુધી કોમામાં રહ્યો. અરે બાર સુધી. અને આફ્ટર હું કોર્પોરેટર બની ગયા એ પછી એમની ડેથ બી થઈ હતી. પણ ત્યારે મને એવો સવાલ આવ્યો કે આવડી મોટી વિશાળ માર્કેટ પાસે એમ્બ્યુલન્સ પહોંચી શકે એમ નથી, કોઈ આગ લાગે તો કોઈ ફાયરની કોઈ સિસ્ટમ પહોંચી શકે એમ નથી, તો કોણ એવા લોકો છે જેને આવડી વિશાળ માર્કેટને પરમિશન આપીએ છીએ? સાચી વાત. કોને એવી સત્તા આપી કે તમે લોકોના ભોગ લઈ લો? સાચી વાત. એક રીઝન એ હતું. અને બીજું જ્યારે કોવિડ આવ્યો, ફર્સ્ટ વેવની વાત છે, અમે અમારા ઘર પાસે બેઠા હતા. સડનલી લોકોના ટોળાઓ નીકળતા હતા કે ભાઈ અમે જોયા કેટલા બધા મજૂર લોકો છે પર્વત પટ્ટી આસપાસથી આવતા હતા. અમને પહેલાં ખબર નહોતી પણ પૂછ્યું ત્યારે ખબર પડી નહીં. જે દ્રશ્ય મારી સામે આજે પણ યાદ છે, હું ભૂલ્યો નથી. એ બહેન છે, એમની બંને હાથ પાસે એક એમની છોકરીઓ ચાલી જાય છે. છોકરો કે છોકરી એક્ઝેક્ટ મને પરફેક્ટ નથી ખબર. અને એક છોકરો એમના ખોળામાં છે, લગભગ 4 મહિનાનો છોકરો. માથા ઉપર એમના સામાન છે, પગમાં ચપ્પલ નથી. બપોરના 12:30 આસપાસનો આ સમય છે અને ત્યારે બી ખબર છે કે ઉનાળો હતો. એટલે અમને લોકોને એમ થયું કે આ બધું શું છે. ત્યારે પૂછ્યું કે ભાઈ અમે તો પર્વત પાટિયા પાસેથી આવ્યા છે, વાહન વ્યવહાર બંધ.
અને હાઈવે સુધી એમને જવું છે, એમની પાસે કોઈ વ્યવસ્થાઓ નહીં. અમે અમારી ટીમ સાથે 2-4 ગાડીઓની વ્યવસ્થા કરી, જો કે પોલીસ રોકતી હતી, પણ બધાને આપણે પોઝિટિવ વાત કરીને પહોંચ્યા બરાબર. અને આગળ નીકળતા ગયા. ત્યારે એમ થયું કે આપણી પાસે થોડું ઘણું ભગવાન આપેલો પૈસો છે, આ શું કામનો, જો આપણે કંઈ કામ નથી લાગી. સાચી વાત. અને બીજું કે ભાઈ તમારી પાસે પૈસો છે, પણ તમે આખા સમાજ લેવલે નહીં પહોંચી શકો. સમાજ લેવલે પહોંચવું હશે તો સરકાર જોઈશે, અને તમારે પોલિટિક્સની અંદર રહેવું જ પડશે. તો સરકાર દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે, એક વ્યક્તિ પહોંચી શકવાનો નથી. અને ત્યાર પછી ખાસ કરીને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીની અંદર જોડાના ઓગસ્ટની આસપાસની આ વાત છે. તો અમારા જેવા યુવાનોને એમ થયું કે આપણે કોઈ સારા નેતૃત્વ કરે છે આમ આદમી પાર્ટીની. એ સમયે બહુ બધી વાતો સાંભળી, શિક્ષણને કેવી રીતે કરે છે, આરોગ્ય માટે, અને એનાથી પ્રેરણા લઈ અને અમે આમ આદમી પાર્ટી સાથે જોડાના. પછી લોકોએ અમને જીતાડ્યા સારી એવી રીતે. મારી સામે ભારતીય જનતા પાર્ટીની ડિપોઝિટ બી જતી રહી, એવી રીતે અમે જીત્યા છે. શું વાત કરો. હા. કોવિડમાં આપણે આગળ જે થોડી ચર્ચા થઈ આ ઇન્ટરવ્યૂ પહેલાં, તમે પહેલાં એવા હતા વ્યક્તિ કે જેણે એક સારું કામ શરૂ કર્યું, એના વિશે આપણે વાત કરીએ. હા, એ છે ને, અમે અમારી ટીમ આખી, અમારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો બધા, અમે લોકો અમને કોલ કરે કે સાહેબ વ્યવસ્થા નથી, સિવિલમાં વ્યવસ્થા નથી, સ્વિમેરમાં વ્યવસ્થાઓ નથી. તો એવા સમયે અમે તો મજબૂર બની ગયેલા, અમારી પાસે સત્તા નથી, પણ અમે હવે શું કરવું. હવે ત્યારે અમે એવું કહીએ લોકોને કે અમારી પાસે સત્તા નથી, એ કોઈ મતલબ નથી, કે હવે પોઝિટિવલી શું કરી શકીએ. બરાબર. તો ત્યારે સડનલી અમારા મનમાં એક વિચાર આવ્યો, ભગવાન ક્યારેક સારા વિચારો આપણને આપી દેતા હોય રીતે, કે ભાઈ પછી એક સંસ્થા સાથે અમે મળ્યા, અને હું એ સંસ્થા સાથે બી સંકળાયેલો વ્યક્તિ છું, એમનો આજીવન મેમ્બર હતો, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ હતું. તો અમે બંને સંકળાયેલા છો. હા, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ. હા, એમની સાથે અમને અમારી ટીમ સાથે મેં ચર્ચા કરી કે આપણે આ રીતે કરીએ અને લોકોને હેલ્પફુલ થઈએ, કોર્પોરેશનમાંથી તમામ સહયોગ આપણે લઈશું અને મળશે. તો અમે એક નાના વરાછાની અંદર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, આપણો કોમ્યુનિટી હોલ છે, ત્યાં અમે ઇનિશિયેટિવ કર્યું. ઘણા એમાં બી અમને અમુક પડકારો મળ્યા હતા કે અમારે એક સરથાણા કોમ્યુનિટી હોલની અંદર કરવું હતું, કારણ કે મોટો વિશાળ હતો. અમારું વિઝન મોટું હતું કે મેક્સિમમ લોકો એમાં ઘટનાની પરિસ્થિતિને જોઈ લીધી હતી. આ નાની પરિસ્થિતિ નથી, બહુ ભયંકર સ્વરૂપ ધારણ કરી નાચુકતા હતી. તો અમને એવું થયું ત્યાં કરીએ, પણ ત્યાં થોડુંક પોલિટિકલ થયું એટલે ત્યાં અમને ના પરમિશન આપી. પણ જે તે સમયના અધિકારીએ ખૂબ સહયોગ આપ્યો, અને અમે અલગ અલગ સંસ્થાઓને કીધું તમારા તરફથી બેડ મળતા હોય તો બેડ આપો, જે તે વ્યક્તિઓ તરફથી જે મળતું. દરેક વ્યક્તિ ત્યાંથી અમને પોઝિટિવ જવાબ આવ્યો, અને અમે ખૂબ સરસ મજાનું 56 બેડનું આઇસોલેશન પહેલું અમે શરૂ કર્યું. એક બેડે અમારે હોસ્પિટલ માટે જે પેલા ઓક્સિજન સિલિન્ડરો સાથે વ્યવસ્થાઓ અમે કરી. તમે સૌથી પહેલું આઇસોલેશન સેન્ટર ચાલુ કર્યું, એવું કહી શકાય. હા, તમે જે સેવા ચાલુ કરી એનાથી ઘણા બધા પ્રેરણા લીધી, અને પછી લોકોએ પણ એ પ્રમાણે તમારી હેલ્પથી હતું તો એ જાતે કરીને પણ બધાએ શરૂ કર્યું. હા, દરેક મતલબ કે ભાઈ એક ઇનિશિયેટિવ થયું, લોકોને હેલ્પફુલ થઈ શકે. દરેક વ્યક્તિ અમારી સાથે સંકળાયેલા બધા વ્યક્તિઓ પોઝિટિવ છે એવું મારા. તમારી પાસે 2 ઇન્સિડન્ટ હતા કે જેમાં તમને એવું લાગ્યું કે પોલિટિક્સમાં એક્ટિવ થવું જરૂરી છે, કારણ કે સત્તા વગર શાણપણ નહીં. સત્તાની સાથે શાણપણ નહીં, પણ સત્તા વગર પણ શાણપણ બહુ સારું ના કહેવાય. એટલા માટે અહીંયા આપણે આખું વિરોધ કરી નાખ્યું છે કે ભાઈ સત્તા સાથે શાણપણ નહીં, પણ તમે એવું કીધું કે સત્તા વગર શાણપણ નહીં. એટલે પહેલા સત્તામાં આપણે આવીએ તો શાણપણ જે કરવાનું છે, જે જરૂરી છે તે કરી શકીશું. એમ આઈ રાઈટ? ચોક્કસથી. તમારે પોઝિટિવ લેવલે જવું છે તો તમારી પાસે સત્તા હોવી જોઈએ. રાઈટ. તમે સપોઝ સમજો કે તમે કોર્પોરેટર ના બન્યા હોત અથવા પોલિટિક્સમાં ના આવ્યા હોત, તો પરિસ્થિતિ શું હોત? જોકે હું ઓલરેડી સંસ્થા સાથે પોલિટિક્સમાં આવ્યા પહેલાનો જ સંકળાયેલો વ્યક્તિ હતો, કે મને એમ થયું કે મારે કંઈક કરવું છે, અને એ સમયે આ સંસ્થા સાથે જોડાય અને અમે વિવિધ સેવાકીય કાર્યો કરતા. બ્લડ ડોનેશનના કેમ્પો હોય, પર્યાવરણલક્ષી સુવિધાઓ આપવી હોય, શું કરી શકાય, વૃક્ષો વાવવા માટેના હોય, એવા નિરાધાર બહેનો હોય તેમને કીટ પહોંચાડવાની, એ બધી કાર્યો અમે ઓલરેડી રાજકારણમાં આવ્યા પહેલા જ કરતો. પણ મેં તમને થોડી વાર પહેલા બી કીધું કે વ્યક્તિ દરેક વ્યક્તિ સુધી નથી પહોંચી શકતી, સરકાર દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે છે. બહુ સાચી વાત કરી તમે. બીજું પણ એક તમારું કાર્ય નું મને વાત કરી કે તમે દર વીકે કંઈક ઇનિશિયેટિવ કર્યું છે, એના વિશે ચર્ચા. એ જ્યારે અમે રાજકારણની અંદર આવ્યા, કોર્પોરેટર બન્યા, એ સમયે પહેલાંના પ્રચારમાં અમે જતા હોઈએ, અને ત્યારે અમે ઘણી જગ્યાએથી સાંભળ્યું કે અમે તમારું આ કામ કરી દઈશું. અમે ત્યારે નવા હતા, અમને ખબર ના હતી. પણ જ્યારે અમે જીતી ગયા એટલે લોકો ઉઘરાણી કરવાના છે, ઉઘરાણી કરે કે ભાઈ અમારો રોડ બાકી છે, હવે શું કરશે કામની ઉઘરાણી. અમને તો ખબર નથી. પછી ખબર પડે કે ભાઈ આ તો સરકારશ્રીના નામે બોલે છે. રાઈટ. તો ત્યારે કે મેં હજી આની પહેલા બી કીધું કે ભગવાન ઘણી વખત આપણને નિર્દેશ આપતા હોય છે, અને સડનલી ઓચિંતાના એવા વિચારો આપતા હોય છે. તો સરકારશ્રીની નામે જગ્યા છે, ત્યારે અમારા મગજમાં એવું આવ્યું
કે ભાઈ સરકારની જગ્યા છે તો કોર્પોરેશનને કોને પાવર આપ્યો કે તમે ત્યાંથી વેરાઓ ઉઘરાવો? સાચી વાત. વિવિધ પ્રકારના વેરા લઈ લે છે, પણ જ્યારે એ લોકો એ કોર્પોરેશન પાસે સુવિધા માંગે છે ત્યારે કોર્પોરેશન એક જવાબ લખી દે, આ તો સરકારની જગ્યા છે. તો એ કઈ સરકાર? કોર્પોરેશનની સરકાર કે રાજ્ય સરકાર? રાજ્ય સરકાર. રાજ્ય સરકારની જગ્યા છે. એટલે ઘણા બધા લોકોને એ પણ નથી ખબર. હા, જે આ માધ્યમથી અમે લોકોને કહેવા માંગીએ છીએ કે તમે જે વેરો આપો છો તે રાજ્ય સરકારમાં જાય છે, કોર્પોરેશનમાં જાય છે. કોર્પોરેશનમાં જાય છે. હા, પણ વેરો કોર્પોરેશનમાં જાય છે અને રોડ રસ્તા તમારા સિટીના તમારે ઘરની આગળ જે રસ્તો છે તે બનાવવાનો સત્તા કોની છે? કોર્પોરેશનની જ છે. તો પછી રાજ્ય સરકારમાં એમાં શું છે? એ એવું છે કે કોઈ એક જગ્યા છે હા. જ્યાં એક સોસાયટી બની છે. જી. હવે એ સોસાયટી બની ગઈ છે એટલે એની અંદર કોર્પોરેશન વેરાઓ લાગવા મળે છે. હા, બરાબર. સીધા આંકણી કરીને અમને Right. વેરા આપો. Right. પણ એ સોસાયટીના રહીશો જ્યારે એમ કે છે હા. કે અમને આ રોડની સુવિધા આપો, હા. ત્યારે કોર્પોરેશન એવું કહે છે કે ભાઈ એ તો સરકારની જગ્યા છે એટલે અમે તમને ત્યાં રોડ ના બનાવી શકીએ. સરકાર કોણ? સરકાર એટલે રાજ્ય સરકાર. અચ્છા, તો એ તો state રાજ્ય સરકાર પરમિશન આપે તો જ બનાવાય? તો એ અમે પછી સરકારની અંદર એટલે કે કલેક્ટરમાં ગયા. જી. કલેક્ટરને આ બાબતે પોઝિટિવલી વાત કરી કે ભાઈ તમે આવું કઈ રીતે કરી શકો? બરાબર. સરકારના નામે જગ્યા છે તો સરકારની જગ્યા નથી, કોઈ કારણ ચૂક થઈને આ સરકારની તમે લીધી છે, કોઈ મહેસૂલ બાકી હોય કે જે હા, કાંઈ, હા. તો એના માટે તમે વ્યક્તિને મૂળભૂત પ્રાથમિક સુવિધાઓથી વંચિત ના રાખી સાચી શકો. વાત. અમારા એ તે સમયે વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ વંડેરી બી હતા. હા. એમની સાથે જ અમે આ બધી ચર્ચા કરીને કલેક્ટરને મળ્યા, પોઝિટિવ જવાબ આવ્યા. આજે અમારા વોર્ડ નંબર 16 હોય, વોર્ડ નંબર 3 હોય, વોર્ડ નંબર 17 હોય, આ બધી જ સોસાયટીઓમાંથી લગભગ 22 થી 25 સોસાયટીઓને આજે અમે રોડ રસ્તાની સુવિધાઓ આપી દીધી, જે 25 વર્ષથી નહોતી મળતી. એ જે તમે સુવિધા આપી તેમાં અધિકારીઓનો હાથ? ના, અધિકારીઓનો એટલે કે કોઈને સમજ જ નહોતી. જ્યારે શિક્ષિત લોકો રાજકારણમાં આવે ને ત્યારે ટેકનિકલી સવાલ ક્યાં અટકે છે, એનો જવાબ શું છે, એનું નિરાકરણ એ ખબર પડે. તો લોકોને અજાણ રાખવામાં આવે છે? ચોક્કસથી કહી શકાય. કોઈની નીતિ જ નથી કે કંઈક સરકાર, હું બહુ સ્પષ્ટપણે કરું છું, અહીંયા હું નેગેટિવ રાજનીતિ આપણે નથી કરવા, પણ એ અમુક બાબતમાં ચોક્કસ બોલવું પડે કે લોકોને શું આપવા જેવું છે ને તે બાબતે સરકારને રસ જ નથી. સરકાર એક જ બાબતે રસ લે છે, માર્કેટિંગ કરો કે ભાઈ આમ ને તેમ ને, પણ એને આપવાનું છે. પબ્લિક આપણે અહીંયા હજી આપણે 100% એજ્યુકેટેડ પબ્લિક નથી, એમને નથી ખબર કે અમને શું મળવા પાત્ર છે. હું તમને એક 2016ની વાત કરું. 2016થી કોર્પોરેશનમાં એક ઠરાવ થયો છે કે એમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, પછી પર્યાવરણલક્ષી સુવિધાઓમાં અનુદાન સફાઈ માટે આપવું, વૃક્ષારોપણ કરવું, વોટર હાર્વેસ્ટિંગની સુવિધાઓ, આ બધું આપવાનું. અને 3rd લેવલની સુવિધા છે તમને CCTV આપવા, તમારી સોસાયટીમાં બ્લોક બેસાડવા, તમને વાઈફાઈ આપવું, તમને સોલાર પેનલો આપવા. અચ્છા. તમે વિચાર કરો, 2016નો આ ઠરાવ છે કોર્પોરેશનનો. અચ્છા. અફસોસ એ વાતનો છે કે આજે 2025 પૂરો થવા એવું સુરતની એક સિંગલ સોસાયટી એવી નથી જેને કોર્પોરેશને CCTV આપી હોય, જેને કોર્પોરેશને વાઈફાઈ આપ્યું હોય, જેમને સોસાયટીને બ્લોકને ડેવલપ. લગભગ આપણું સુરતનું કોર્પોરેશનનું બજેટ કેટલું હશે અત્યારે? 10,000 કરોડનું બજેટ. 10,000 કરોડ. 10,000 કરોડ. આપણે પાકિસ્તાનની વાત કરીએ તો એમાં તો કેટલું બધું આવી જાય. સપોઝ 10,000 કરોડમાં તો રાઈટ. એટલે આપણે એક સિટી તરીકે સમૃદ્ધ એક રીતે છે, પણ એક રીતે માયકાંગલા કે પાંગડા પણ છે. નિયત નથી, નિયતનો અભાવ છે, પણ એવું દાનત જ નથી. પણ એવું નથી કે પ્રજાએ બી થોડું હવે સજાગ રહેવું જોઈએ. ક્યાં સુધી પોલિટિશિયન્સને આપણે, અથવા કોઈ પણ, એ તમારી પાર્ટી હોય કે બીજેપી હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ, ક્યાં સુધી પ્રજા એક સ્પેસ આપ્યા કરશે કે હા ઠીક છે, આ મારો જવાબદારી નથી, આ તો એ લોકોની જવાબદારી. આ તમારી વાત એવી છે કે જ્યારે અમે બહાર બેઠા ત્યારે વાત થઈ હતી કે તમારી સ્લેટ ખાલી છે, પાટી ખાલી છે, એમાં તમને જે લખારો એને તમે એમ કહો આ બગડો લખ્યો હોય, પણ એને એમ કહો કે આ એક છે, તો એ સમય ખાલી છે ત્યારે એને એક સ્વીકાર લે છે. વર્ષોથી અહીંયા એક સરકાર ચાલે છે. હવે એમને કોંગ્રેસ હતી. હા, એ પહેલા કોંગ્રેસ હતી અને 30 વર્ષથી ભાજપ છે. હવે શું લોકોની મનમાં નાખી દીધી છે મેન્ટાલિટી કે ભાઈ ભાજપનો કોઈ નેતા આવે, ધારાસભ્ય આવે, આ કોર્પોરેટર આવે, એને હારમાળા પહેરો, એનું સ્વાગત કરો, એને સન્માનિત કરો, પણ એને સવાલ ના કરો. એટલે શું થયું, પબ્લિક આ તો હવે અમે 4-5 વર્ષથી યુવાનો ખાસ કરીને જાગૃત થયા, અમે અવાજ ઉપાડતા થયા, એટલે લોકોના મનની અંદર એક મેન્ટાલિટી ઊભી થઈ કે ભાઈ સવાલ તો કરવા પડશે. આજે ભાજપનો નેતા આવે તો સવાલ કરે છે, અમે સવાલથી ભાગતા નથી, અમે સવાલનો જવાબ આપીએ છીએ, પણ એ જે મેન્ટાલિટી ઊભી થઈ હતી એના કારણે પબ્લિકને મળવાવાળી સુવિધાઓ મળી નથી. બરાબર. પણ સવાલ શું પૂછવાનું એ બી તો ખબર હોય છે. હા, ચોક્કસથી સવાલ ભાષાની મર્યાદામાં હોવો જોઈએ. કોઈ પણ પક્ષનો નેતા હોય, કોઈ પણ ધારાસભ્ય, કોઈ પણ હોય, પણ ભાષાની મર્યાદાની અંદર પૂછવો જોઈએ ને પોતાના હક માટે એમની વાત રજૂઆત કરી. તમે સન્માન કરો છો ને. એટલી બધી નિગ્લેક્ટિવ છે, અથવા તો પ્રજાની જનરલ વાત કરીએ
તો પોલિટિક્સને લઈને એટલા બધા ઇગ્નોરન્ટ થઈ ગયા છે અથવા તો એટલું બધું નેગેટિવ વાતાવરણ છે કે કોઈ નેતાની સાથે વાત કરવાની અથવા નેતાને જઈને રજૂ કરવાનું તો પહેલું તો વિચાર એમ જ આવે કે આની સાથે ક્યાં માથાકૂટ કરવાની. ડર ઊભો કર્યો છે. ડર મેન વસ્તુ એ છે ડર છે. અને બીજું શું છે કે જે 30 વર્ષથી કોઈ કાંઈ કરતું જ નથી એટલે લોકોના મનની અંદર માઇન્ડસેટ એવા થઈ ગયા કે બધા આવા હોય છે. કોઈ સારો માણસ એમની વચ્ચે જશે તો પણ એને એક વખત તો એને બધા ઓળખતા જ નથી. તમે કોઈ વ્યક્તિ એવા નથી કે તમારે જે આજે કોર્પોરેટર છે તો કોર્પોરેટરનો જે એ વિસ્તાર છે એ દરેક વ્યક્તિ એને નહીં ઓળખતો હોય. એ બી તો એક બહુ મોટો પ્રશ્ન છે કે રોડ રસ્તાનો પ્રશ્ન છે, કોર્પોરેટરને આપણે કમ્પ્લેન કરીએ અથવા તો કોઈ પણ બીજા ડોમેસ્ટિક ઇશ્યુઝ છે તે કોર્પોરેટરને આપણે જઈને કહીએ તેવું પણ લોકોને નોલેજ નથી હોતું. કોર્પોરેટરે ગલી ગલીને ઘરે ઘરે જઈને નોક કરવું પડે છે કે ભાઈ હું તમારું કોર્પોરેટર છું. એ પણ તો દુઃખની વાત ના કહેવાય. ચોક્કસ. કારણ કે પબ્લિક છે ને એ પોતાના કામમાં એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે કે એમને પાસે હવે સમય રહ્યો નથી. એ તમે જે કહો છો મોબાઈલ પર આખો દાડો ઇન્સ્ટાગ્રામની રીલો તો બધા જ જોવે છે. પણ એ આખો અલગ સબ્જેક્ટ હોઈ ગયો છે કે માઇન્ડસેટ નાનો થઈ ગયો છે, નેરો માઇન્ડ. મારો કહેવાનો અર્થ એ છે સાહેબ કે તમે જેમ ભણેલા છો, તમે યંગ છો, બરાબર છે, અને અથવા તો જે તે સમયે તમે પોલિટિક્સમાં જોડાયા તે સમયે લોકો પોતાનું કેરિયર વધારે આગળ વધારવાનો પ્રયત્ન કરે પણ તમે જોડાયા કારણ કે તમને અસર થઈ, તમને લાગ્યું, તમારી સાથે એવા 2 ઇન્સિડન્ટ થયા તો 2 ઇન્સિડન્ટ તમને તમારા હૃદયને ટચ કરી ગયા કે મારે એક્ટિવ પોલિટિક્સમાં આવવું જોઈએ. હું સવાલ પૂછીશ કારણ કે હું ભણેલો બી છું. એટલે અહીંયા 2-3 વસ્તુનું તારણ નીકળે છે. એક કે તમારે ભણવું જોઈએ, તમને એટલું નોલેજ તો હોવું જોઈએ કે તમારા મૂળભૂત અધિકાર કેટલા છે. ત્રીજી વસ્તુ કે તમે જો પોલિટિક્સને ઇગ્નોર કરશો તો એ ચાલવાનું નથી કારણ કે તમારા પછીની જે જનરેશન છે એ કે ખાડા ખબડામાં નથી રહેવાની અને કચરામાં નથી રહેવાની. આપણે અહીંયા બેઠા બેઠા એમ કહીએ કે ના અમેરિકા બહુ સરસ, અમેરિકા બહુ સરસ, અમેરિકા જેવી જિંદગી જીવાય ત્યાં જઈએ તો જ જીવાય, પણ અહીંયા જ નકામા માણસ હોય ત્યાં જઈને વાસણ ધોશે અને ત્યાંથી અહીંયા આવીને ત્યાંની બધી વખાણો કરશે, પણ તમે અહીંયા રહીને કેમ નથી કરતા? હું છે ને સાહેબ આ બાબતે એક દાખલો આપું અને એ તમને એક્સેપ્ટ કરો પછી જનતાને બી આ બાબતે ખાસ કહેવા માંગુ છું કે સૌરાષ્ટ્ર એક સમયનું આમ દરેક જગ્યાએ તમે જુઓ તો સૌરાષ્ટ્રની બોલબાલા હતી. સાચી 1960-65 પછીથી એ સૌરાષ્ટ્રમાંથી 65-70 પછી આમ તો ગણો 70 પછી માઇગ્રેશન શરૂ થઈ ગયું, સુરતમાં આવવા માંડ્યા લોકો. બરાબર. એ તમામ લોકો અભણ હતા, કોઈ શિક્ષિત લોકો નહોતા. શિક્ષિત નહોતા, બધા જ અભણ હતા અને રોજગારની ઓલામાં અહીંયા સુરત આવ્યા. હા, રોજગારી માટે છે. 70 થી લઈને 2000ની સાલ આવી ગઈ. 30 વર્ષમાં બહુ લોકો આખું સૌરાષ્ટ્ર ખાલી થઈ ગયું. બરાબર. 2000 સુધી અહીંયા આવ્યા. 2000 પછી આજે 2025 છે, પણ 2010 સુધીની હું તમને વાત કરું તો 2010 સુધીમાં સૌરાષ્ટ્રમાં કોઈ યુવાનને છોકરી આપવા તૈયાર નથી. અરે બાપ, આ પરિસ્થિતિ શું કામ કે શહેરમાં છે તો આપવી છે, ગામડે થાય છે, નથી થતું એવું નથી, પણ બહુ ઓછું, જલ્દી નથી થતું, એ બિચારા થાકી જાય છે. આવી પરિસ્થિતિ છે. શું કામ કે આજે સૌરાષ્ટ્રની અંદર કંઈ નથી વધ્યું. મારું એવું કહેવાનું છે કે એ સમયના એ આપણા જે વડીલો છે એ શિક્ષિત નહોતા. એ શિક્ષિત નહોતા. સમાજ એવો સમાજ જો ત્યાંથી માઇગ્રેટ થઈ ગયો અને એ સમયના સૌરાષ્ટ્રની આ પરિસ્થિતિ થઈ હોય તો અત્યારે વિચારવા જેવું એ છે કે છેલ્લા 10 વર્ષમાં આખા દેશની અંદર રાજનીતિ જે પલટો માર્યો છે, કરપ્શને જે સ્થાન લીધું છે, આખી ફેક ન્યૂઝ ચેનલો શરૂ થઈ છે અને સરકારની માત્ર વાહવાહી બતાવવાને કારણે રિયલ પરિસ્થિતિની અંદર જે યુવાનો અનુભવી રહ્યા છે એ તમામ યુવાનો જેમની પાસે, જેમના પરિવાર પાસે પૈસા નથી અથવા એક મકાન છે તો મકાન વેચીને પણ આજે આ શહેર છોડી રહ્યા છે, વિદેશ જઈ રહ્યા છે. તમે કોઈ પણ એરપોર્ટ જુઓ, એવી એક એરપોર્ટ નથી કે ત્યાંથી એક ફ્લાઇટ કેનેડા, જર્મની, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા ગમે ત્યાં ના થશે હોય. તમે વિચારો કે કલ્પના એ કરવાની છે કે એ સમયનો અશિક્ષિત લોકો જો માઇગ્રેટ થયા હોય અને એ સૌરાષ્ટ્રની આ પરિસ્થિતિ થઈ હોય તો આજે દેશનું યુવા ધન, શિક્ષિત અને યુવાન લોકો આ દેશ છોડીને જતા છે તો આવનારા 25 કે 30 વર્ષ પછી આ દેશની પરિસ્થિતિ શું છે? સાચી, બહુ સાચી વાત કીધી મહેશભાઈ. એક પ્રશ્ન પોલિટિક્સને માં એન્ટ્રી કરે છે લોકો કોઈ પણ હોય અને એક પ્રશ્ન લોકોના વિચારધારા જે છે તે છે એના રિલેટેડ છે. આ પ્રશ્ન હું લગભગ બધા જ પોલિટિકલ ઇન્ડિવિજ્યુઅલ જે આવે છે એને પૂછું છું કારણ કે પ્રજામાં એવું છે કે પોલિટિક્સમાં આવ્યા એટલે જલસા કરવા જ આવ્યા. અમે પ્રજાનું પરસેપ્શન બી ચેન્જ કરવા માંગીએ છીએ. અમે ખાલી તમે શું કામ કર્યું ને વિરોધ પક્ષે શું કામ કર્યું ને શાસક પક્ષે શું કામ કર્યું એ તો ડેફિનેટલી અમારે કેવું છે ગામને કે ભાઈ લોકો કામ કરે છે, કામ થાય છે તો દેશ ચાલે છે, એમને નથી ચાલતો તો તમારો એરિયા આટલું બધું સુગડ રહે છે, સ્વસ્થ રહે છે. પણ
લોકોના મનમાં એવું છે કે ભાઈ પોલિટિક્સમાં તમે જોડાયા ને એટલે તમે 2 પૈસા બનાવવા જ આવ્યા છો, કરપ્શન કરવા જ આવ્યા છે. જ્યારે લોકોને એ નથી ખબર કે 14,000 રૂપિયા જ તમારું મહેનતાણું હોય છે. 14,000 રૂપિયામાં કશું થાય નહીં. પ્રશ્ન તમને એ છે કે જ્યારે પોલિટિક્સમાં કોઈ જોડાય છે અને પાર્ટી, કોઈ પણ પાર્ટી હોય, એને ટિકિટ આપે છે તો એક હર્ષ ઉલ્લાસનો માહોલ થાય છે. તો તમે તો સેવા કરવા આવ્યા, તો નગારા, વાજા, વાજિંત્રો એ બધા શા માટે? એ છે ને જનરલી મોટાભાગના કિસ્સા, હું મારી વાત કરું, બીજા કરતા આપણે આપણા ઉપર વાત કરીએ વધારે સારું છે. મને જ્યારે ટિકિટ મળી ને પહેલી વખત, ત્યારે બી આવો માહોલ થયો હતો. એ મેં માહોલ ક્રિએટ નથી કર્યો, જનતાએ કર્યો. શું કામ? કે અમે છેલ્લા 4 મહિનાથી પ્રચારમાં જતા હતા, લોકોને અમે અમારી વાત પહોંચાડતા હતા, લોકોને એક ઉમ્મીદ જાગી કે આવા લોકો આવશે તો ચોક્કસથી કંઈક બદલાવ લાવશે, ચોક્કસથી કંઈક. તો એ લોકોનો ઉમંગ હોય છે. જલસાની અલગ અલગ ડેફિનેશન હોય છે. તમે કઈ વસ્તુને જલસા, ધારો કે હું મારા પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવા જાઉં છું, એની 2 પોસ્ટો મૂકી, અથવા કોઈ મારા મેરેજ છે અમારા પરિવારની અંદર, એમાં આપણે કોઈ જગ્યાએ એક સારી એવી કૃતિ રજૂ કરી હોય, તો હવે એને જલસા માનવા કે પરિવારના સંબંધ જોવા. સાચે. અને બીજું એ છે કે ભાઈ તમને ટિકિટો મળે, તમે જીત્યા, તો ઘણા કિસ્સાઓને તમે જીતો છો એ લોકોને એક ઉમ્મીદ હોય છે, અને એ ઉમ્મીદ ઉપર ટકવું એ તો જે તે નેતાની તાકાત છે. કે જેમ કે હું આજે ગર્વથી બોલી શકું, મારા વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 3 છે, સરથાણા, લસકાણા, નાના વરાછા, સીમાડા, પાસોદરા, કઠોદરા, ખરસોદ. આજે મારી એવી તાકાત છે કે હું કોઈ એક જગ્યાએ સામેવાળો વ્યક્તિ મને એમ કે, કદાચ મારી વિરુદ્ધ પાર્ટીનો વ્યક્તિ એમ કે સાહેબ તમે આ જગ્યા ઉપર આવો અને અહીંયા તમારા કામ કરો આની 500 મીટરની રેન્જમાં, તો હું ત્યાં ગર્વથી બોલી શકું કે આ 500 મીટરની રેન્જમાં મેં આટલા કામો કર્યા છે. બહુ સારું. એક કોર્નર કોઈ વ્યક્તિને એવું નથી કહી શકે એમ મને કે અહીંયા ના કેમ. મારી પાસે આજે બી લિસ્ટ છે, મારા વિસ્તારમાં લગભગ 1750 કરોડના કામ અમે લાવ્યા છીએ. 1750 કરોડના કામ છેલ્લા 4 વર્ષના ઇતિહાસની અંદર કદાચ કોઈ કોર્પોરેટ, અને હું તમને ગણાવી શકું. એવું બી નથી કે ખાલી આંકડો બોલી દો. ના. આપણે એ તો મને ખ્યાલ છે કે તમારી પાર્ટી બી થોડું લખાણપટ્ટી વધારે સ્ટ્રોંગ કરે છે કે ભાઈ કોઈ ખાલી બોલીને વાર્તાઓ નથી. એ તો ચોક્કસ માનું છું. સાચી વાત છે. યંગસ્ટર્સને અમે લોકોની એક બહુ દ્રઢ ઈચ્છા છે સમહાવ, ખબર નહીં, કદાચ હું પણ વિદેશમાં ઘણા વર્ષો રહ્યો, 18 વર્ષ. એક બહુ પોઝિટિવ એપ્રોચ અમારે યંગસ્ટર્સમાં લાવવો છે કે પોલિટિક્સ જોઈન કરો. તમારામાં જો નેતાગીરી હોય, તમે જો લીડરશિપ, નેતાગીરી એક થોડો આપણામાં સરકાસ્ટિક વર્ડ થઈ જાય છે, પણ તમારામાં જો લીડરશિપની ક્વોલિટી છે તો તમે પ્લીઝ પોલિટિક્સમાં જોડાઓ. તમે એના માટે શું કહેશો? હું પોતે આમ તો હાવ યુવાન બી ના કહેવો અને બહુ એ ગરેજ માણસ છું, પણ હું એટલું ચોક્કસ માનું કે આજનો યુવાન છે ને એ શિક્ષિત બનતો જાય છે. નેગેટિવ રાજનીતિથી જનતાનું ક્યારેય ભલું થવાનું નથી. સાચી વાત. તમે કદાચ મને આટલા સુધીની અંદર કોઈ પણ જગ્યાએ પ્લેટફોર્મ પર કદાચ જોયો હોય, સાંભળ્યો, અમે વિરોધ કર્યો છે. અમે હંમેશા પોઝિટિવ વાત બાબતે લઈ ગયા છે. રાઈટ. કે પોઝિટિવિટી, આજે હું એમ કહું પહેલાં એ નથી કર્યું, એ નહીં, મેં શું કર્યું, હું શું કરી શકું. સાચું. તો યુવાન છે ને એનામાં ધગશ હોય છે, એ લડી શકે છે. એ ધીરે કરતો એટલો મેચ્યોર હશે નહીં, પણ એ ધીરે મેચ્યોર થશે. એ સિસ્ટમને સવાલ કરતો થાય, મારી જરૂરિયાત શું, જો હું સુખી છું તો હું મારા આજુબાજુના વિસ્તારને સુખી કરી શકે. બરોબર. તો એવા દરેક કોર્પોરેટરો કે એ યુવાનો રાજનીતિમાં હશે, એ પોતાના વિસ્તારને સુખી કરી શકશે. એટલે તમે માની લો કે આજે એક વરાછા વિસ્તાર સુખી થયો, એવી રીતે આખા વિસ્તારમાંથી આખું સુરત સુખી થયું. સુરત સુખી થયું તો એ સુરતનો કોન્સેપ્ટ આખા ગુજરાતે લાગુ પડશે, તો આખું ગુજરાત સુખી થયું ને એવું દેશ સુખી થશે. તમારી સામે જે કોઈ પક્ષ હોય એના કોર્પોરેટર, એના નેતાઓ પણ તમારી સાથે કોર્પોરેશનમાં અથવા તો જ્યાં ત્યાં કામ કરતા હોય ત્યાં મળતા જશો તમે લોકો. હા. તમને જે કોઈ પાર્ટી હોય, આપણે પાર્ટીની વાત નથી કરતા, પણ જે તે ઇન્ડિવિજ્યુઅલ જે પોલિટિક્સમાં એક્ટિવ છે કે જે તમારી પાર્ટીમાં નથી, ત્યાં કોઈ એવું લાગે કે સમન્વય થયો હોય કે હા એમના પણ વિચાર અમારી સાથે મળે છે, અમારા પણ મળે છે? આ એટલા માટે પૂછું છું કારણ કે ગામમાં જે લોકો વિચારે છે કે સામે પક્ષવાળા જો નેતાઓ હોય, મતલબ આ જો પ્લસ બોલશે તો પેલું માઇનસ જ બોલશે, કદાચ બોલતા જ હશે પણ એના રીઝન કંઈ 500 અલગ હશે. પણ તમારું શું કહેવું છે? એવા ઘણા બધા કોર્પોરેટરો છે ભાજપની અંદર બી કે એમને એ બોલવા ચાહે છે. અમે જ્યારે બોલતા હોઈએ છીએ ત્યારે અમને એમ કે નહીં, તમે ખરેખર ખૂબ સારા મુદ્દાઓ પડે છે, અમે મજબૂર છે, નથી બોલી શકતા. હા સર. એવું અમને બી કહે છે, કેટલા પોઈન્ટની અમને હિન્ટ બી આપે છે કે સાહેબ અહીંયા આ ખોટું થયું છે, અમે તો મજબૂર છીએ, તમે ઉપાડ.
બરોબર છે. પછી અમે જ્યારે મુદ્દો ઉપાડીએ ત્યારે એને અમારી સામે બોલવું બી પડે છે, બોલે બી છે કે આમ નહીં આમ કેમ આમ ને એમ, પણ એ મજબૂર છે. એવું નથી કે દરેક વ્યક્તિ ખરાબ હોય છે, કોઈ પણ પક્ષ હોય એના દરેક ખરાબ નથી અને કોઈ પક્ષના દરેક સારા નથી. સો આ જ પોઝિટિવિટી અમારે લોકો સમક્ષ પહોંચાડવી છે કે તમે એવું ના સમજો કે સામસામે પક્ષમાં બે વ્યક્તિઓ બેઠા છે એટલે વિરોધીઓ છે. એક સમય એવો હતો કે જ્યારે જૂની વાતો કરીએ, જ્યારે લોકો વિધાનસભામાં કે લોકસભામાં બેઠા હોય, સામસામે હોય, પણ નીચે જે કેન્ટીનમાં તો સાથે જ જમતા હતા. આ જ પરિસ્થિતિ પાછી ઊભી થાય એવી અમે લોકો બી ઈચ્છા રાખીએ છીએ. કે રાજકારણની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ પેલો વ્યક્તિ છે એ સારો. શું કામ સારો? કે ભાઈ એને કોઈ જગ્યાએ નેગેટિવ વાતમાં નથી આવ્યો. પણ એવું હું બિલકુલ નથી માનતો. તમે સરકારમાં છો કે તમે વિપક્ષમાં છો, સાચી વ્યક્તિ એ જ સારો કહેવાય કે એ તમારા માટે લડ્યો. જો આ વ્યક્તિ લડતો નથી, પ્રજા માટે બોલતો નથી, કંઈક ખોટું થઈ રહ્યું છે, એ સરકારમાં બેઠો રહ્યો તો બી ભલે કે વિપક્ષમાં બેઠો, પણ જો એ જનતા માટે નથી બોલી શકતો, તો એ ગમે તેવો કદાચ ભગવાનનો ભગત હોય તો પણ એ જનતા માટે સારો નથી. જનતા માટે એ જ વ્યક્તિ સારો કે જનતા માટે જનતાના કામ, જે તમારી પાર્ટી સામે પણ લડીને તમારું કામ કરે. બોલવું જ પડે. તમે જનતા બધી જ પાર્ટી આખરે તો લોકો માટે આવી છે. તમે એમ વિચારો કે મારી પાર્ટી મને હસ્યામાં રાખશે, પોઝિટિવલી તો એવું હોય છે કે દરેક પાર્ટીને સારા વ્યક્તિની જરૂર હોય છે. દરેક વ્યક્તિ એને કોઈ દબાવી શકે કોઈ નહીં. અમારી પાર્ટી હોય તો બી મને તો આજ સુધી મેં એવું ના કહી શકું કે મને અહીંયા દબાયો છે, અને દબાયો હોય તો હું આટલા કામ ના કરી શકું. હા, 1700 કરોડના કામ કર્યા, ગર્વથી હું આજે બી મારા વિસ્તારમાં ધારાસભ્ય છે અને મારી સામે બેસાડ્યા હોય તમે, તો હું એમને હરાવી શકું કામની બાબત. એમની સરકાર છે, મારી સરકાર નથી. સાચી મારા વરાછા વિસ્તારને પહેલો આઇકોનિક રોડ શું કહેવાય એ મેં આપ્યો છે. બહુ સરસ, બહુ સારું. ના, એ સાચી વાત છે. મહેશભાઈ, અગેન થેન્ક યુ વેરી મચ. આપ આવ્યા, બહુ સરસ વાતો કરી, અને મેં કીધું એ પ્રમાણે આપ આવતા જ રહેજો. પોઝિટિવ વાત કરીશું, પોઝિટિવ લોકો માટે કરીશું. અમને પાર્ટીઓ સાથે ₹1 ઇન્ટરેસ્ટ નથી. ઇન્ડિવિજ્યુઅલ જે કામ કરે છે, જે કોઈ બી પાર્ટીનું હોય, એ સારું કામ કરે એને અમે કાયમ આવકારીશું. આ સ્ટેજ આપ બધા માટે છે અને આપ સારું કામ કરતા રહો એવી અમારી અભ્યર્થના. થેન્ક યુ સો મચ.